નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં, જે તમને ખ્યાલ જ છે. તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લીધી હશે, પણ જો ન કરી હોય તો હમણાં જ કરી આપજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આજે આપણે વાત કરશું JSW સિમેન્ટના આઈપીઓ વિશે. તેનો રિવ્યૂ આપશું. શું આ સિમેન્ટ કંપનીમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં તે જણાવશું. શું અરજી કરવી કે ટાળવી તે પણ જણાવશું. આ તમામ વિગતવાર માહિતી આપશું. અને એવી માહિતી આપશું જે હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ, ન્યૂઝ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ચેનલ ઉપર નહીં મળી હોય. જો આવી માહિતી તમને હજુ સુધી કોઈ અન્ય જગ્યાએથી મળી હોય તો ખાસ ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને ડિસલાઇક કરી નાખજો, નહીં તો આપની ફરજ સમજીને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયની. તો JSW સિમેન્ટ લિમિટેડ નાણાકીય વર્ષ 2015થી 2025 દરમિયાન ઇન્સ્ટોલ કરેલ ગ્રાઇન્ડિંગ ક્ષમતા અને વેચાણના જથ્થામાં ભારતમાં ટોચની 3 સૌથી ઝડપથી વિકસતી સિમેન્ટ કંપનીઓમાંની એક છે. 31 માર્ચ 2025 મુજબ કંપની ઇન્સ્ટોલ કરેલ ક્ષમતા અને વેચાણના જથ્થાના આધારે ભારતમાં ટોચની 10 સિમેન્ટ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. અને 31 માર્ચ 2025 સુધીમાં કંપનીની કુલ ગ્રાઇન્ડિંગ ક્ષમતા 20.7 મિલિયન મેટ્રિક ટન પર એનમ હતી. તેમની ક્લીનર ક્ષમતા પણ 6.44 મિલિયન મેટ્રિક ટન પર એનમ હતી. અને કંપની હાલમાં ઉત્તર અને મધ્ય ભારતમાં પણ વિસ્તરણ કરી રહી છે, જે પછીથી તેમની ગ્રાઇન્ડિંગ ક્ષમતા વધીને 41.85 મિલિયન મેટ્રિક ટન પર એનમ અને ક્લિનિકલ ક્ષમતા 13.04 MMTPA થઈ જશે. JSW સિમેન્ટ ભારતમાં ગ્રાઉન્ડ ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ એટલે કે GGBS નું સૌથી મોટું ઉત્પાદક છે, જેનું બજાર હિસ્સો નાણાકીય વર્ષ 2025માં 84% હતો. નાણાકીય વર્ષ 2025માં તેમના કુલ વેચાણના જથ્થામાં 77.41% હિસ્સો ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોનો હતો. અને કંપનીએ 2009માં કર્ણાટકમાં એક યુનિટથી કામગીરી શરૂ કરી હતી. અને 31 માર્ચ 2025 મુજબ ભારતમાં તેમના કુલ 7 પ્લાન્ટ છે, જે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા રાજ્યોમાં આવેલા છે. કંપની વિવિધ પ્રકારના સિમેન્ટ જેમ કે PSC, PCC, PPC, GGBS, OPC, રેડીમિક્સ કોન્ક્રીટ અને અન્ય બાંધકામ સંબંધિત રસાયણો ઉત્પાદન કરે છે. હવે આપણે જે આગળ શબ્દની ચર્ચા કરી કે MMTPA, GGBS, PSC અને PPC, તો આ બધા શું શબ્દ છે તેના વિશે સરસ તમારા માટે ગુજરાતી ભાષામાં માહિતી. તો MMTPAનો અર્થ થાય છે મિલિયન મેટ્રિક ટન પર એનમ, એટલે કે એક વર્ષમાં કેટલા મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે તે દર્શાવવા માટે આ એકમનો ઉપયોગ થાય છે. અને સિમેન્ટ કંપનીઓ તેમની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા માપવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. ત્યારબાદ બીજો શબ્દ હતો GGBS, એટલે કે ગ્રાઉન્ડ ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ. આ એક ઇકો ફ્રેન્ડલી અને પર્યાવરણ અનુકૂળ સિમેન્ટનો કાચો માલ છે. સ્ટીલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન જે કચરો એટલે કે સ્લેગ નીકળે છે તેને પીસીને પાવડર બનાવવામાં આવે છે. આના ઉપયોગથી ઓછો સિમેન્ટ વપરાય છે અને કોન્ક્રીટની મજબૂતી પણ વધે છે. ત્યારબાદ ત્રીજો શબ્દ હતો PSC, એટલે કે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. આ એક ખાસ પ્રકારનો બ્લેન્ડેડ સિમેન્ટ છે, તે સામાન્ય સિમેન્ટ અને GGBSને ભેળવીને બનાવવામાં આવે છે. આ સિમેન્ટ સસ્તો અને વધુ ટકાઉ હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને મોટા બાંધકામો, દરિયાઈ માળખા અને એવા વિસ્તારોમાં થાય છે જ્યાં પાણી અને રસાયણોનો સંપર્ક વધુ હોય. અને બીજો શબ્દ હતો PPC, એટલે કે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ. આ પણ એક બ્લેન્ડેડ સિમેન્ટ છે. તે સામાન્ય સિમેન્ટ અને પોઝોલેનિક સામગ્રીઓ જેવી કે ફ્લાય એશ, કોલસાની રાખ કે ફ્લેન્ડીસ, એટલે કે પકવેલી માટી અને ભેળવીને બનાવવામાં આવે છે. PPC સિમેન્ટની મજબૂતી ધીમે ધીમે વધે છે, પણ તે લાંબા ગાળે વધુ મજબૂત બને છે. તેનો ઉપયોગ સામાન્ય બાંધકામો, પ્લાસ્ટર અને ચણતર કામ માટે થાય છે. ટૂંકમાં MMTPA અને કંપનીની ક્ષમતા માટે માપવાનો એક એકમ છે, જ્યારે GGBS, PSC અને PPC એ પર્યાવરણ અનુકૂળ સિમેન્ટના જુદા જુદા પ્રકારો છે. આગળ વાત કરીએ તો JSW સિમેન્ટ ભારતમાં 11 ચૂનાના પથ્થરની ખાણો સાથે કાચા માલને મજબૂત પુરવઠો ધરાવે છે. તેમના પ્લાન્ટ્સ વ્યૂહાત્મક રીતે ખાણોની નજીક જ આવેલા, જેથી પરિવહન ખર્ચ ઓછો રહે. કંપનીને પર્યાવરણ અનુકૂળ સિમેન્ટ બનાવવા માટે ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરે છે, જેના કારણે તેનું કાર્બન ઉત્સર્જન ભારતમાં સૌથી ઓછું છે. તેઓ લાંબા ગાળાના કરારો દ્વારા સ્ટીલ ઉત્પાદનમાંથી મળતા સ્લેગનો ઉપયોગ કરે છે. અને આ રીતે JSW સિમેન્ટ ટકાઉ અને અસરકારક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વાત કરીએ તેના વેચાણની, તો JSW સિમેન્ટ 4,653 ડીલર્સ અને 8,844 સબ ડીલર્સના મજબૂત નેટવર્ક દ્વારા તેમના ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ ઉપરાંત કંપનીના 6,559 ડાયરેક્ટ ગ્રાહકો પણ છે, જેમાં બિલ્ડર્સ અને મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. JSW ગ્રુપનો ભાગ હોવાના કારણે કંપની તેના લોકપ્રિય બ્રાન્ડ નામનો લાભ ઉઠાવે છે. તેને JSW સ્ટીલ, JSW એનર્જી જેવી ગ્રુપ કંપનીઓ પાસેથી કાચો માલ અને વીજળી મળે છે. કંપની તેના પ્રમોટર સજ્જન જિંદાલ અને પાર્થ જિંદાલના નેતૃત્વનો પણ લાભ મળે છે. 2021માં તેની વૈશ્વિક રોકાણકારો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મૂડી રોકાણ મેળવ્યું હતું, જેણે તેની વૃદ્ધિમાં મદદ કરી હતી. તો આ સરસ માહિતી હતી કંપનીને તેના વ્યવસાયની. હવે વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની, તો આઈપીઓ 7 ઓગસ્ટે શરૂ થાય છે, 11 ઓગસ્ટે પૂરો થશે. ફેસ વેલ્યુ છે ₹10, ભાવ છે 139થી ₹147, લોટ સાઇઝ છે 102 શેરની. આઈપીઓની કુલ સાઇઝ છે 36 કરોડ, જેમાં 1,600 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 2,000 કરોડનો OFS. એન્કર બુક 6 ઓગસ્ટે, એટલે કે આજ સાંજે આવશે. વાત કરીએ કેટેગરી ડિટેલ્સ, તો રિટેલર માટે 35%, બીડ લોટ 102 શેર, એટલે કે 102 શેરની અરજી કરવી ફરજિયાત, રકમ થાય 14,994. રિટેલર માટે 8,40,336 જંગી અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ સ્મોલ HNI
1428 શેરની અરજી કરવી ફરજિયાત. રકમ થાય 2,09,916 અને 8,575 અરજીઓ અનામત રાખવામાં આવી છે. અને BHNI કોટામાં 6,834 શેરની અરજી કરવાની. રકમ થાય 10,04,598 અને 17,150 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે જલ્દીથી વાત કરી લઈએ પરિણામોની. તો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે 2023, 24 અને 25ના પરિણામ. 2023માં 5,982 કરોડના રેવન્યુ સામે 104 કરોડનો નફો. 2024માં 6,114 કરોડના રેવન્યુ સામે 62 કરોડનો નફો. અને 31 માર્ચ 2025ના આંકડા મુજબ 5,914 કરોડના રેવન્યુ સામે 163 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ. તો આ તમામ બાબતો વિશે મહત્ત્વના કારણો તમારા માટે ગુજરાતી ભાષામાં અમે RHPમાંથી શોધીને લાવ્યા છીએ, જે તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરશું. વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ વિડીયો સંપૂર્ણ ખાસ નિહાળજો, તમને સરસ જાણવા લાયક માહિતી મળશે. શરૂઆત કરીએ 2023-24થી. તો આપ જે સાઈડમાં બીજું ટેબલ જોઈ રહ્યા છો તેમાં ઉપર છે કુલ આવક, એટલે 5,982માંથી 2023માં આવક હતી, જે 2024માં વધીને થઈ 6,114 કરોડ, એટલે લગભગ 2% વધારો જોવા મળ્યો. અને તેની સાથે સાથે આપણે જે લાલ કલરનું નિશાન કરેલું છે કે અન્ય આવક જે 145 કરોડની હતી 2023માં, એ ઘટીને થઈ ગઈ 86 કરોડ, એટલે કે લગભગ 40% જંગી ઘટાડો થયો. અને નાણાકીય ખર્ચ જે 310 કરોડ હતો 2023માં, એ વધીને થઈ ગયો 434 કરોડ, એટલે એમાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો. અને વર્ષના અંતે ચોખ્ખો નફો 104 કરોડ જે 2023માં હતો તે ઘટીને થઈ ગયો 62 કરોડ, એટલે કે લગભગ 40% નફામાં ઘટાડો જોવા મળ્યો. તો આવક વધી પણ નફો ઘટવાનું મુખ્ય કારણ શું હતું? તો આપણે જે ઉપર આંકડા જોઈએ એના ઉપરથી સ્પષ્ટ થાય છે કુલ આવક વધી હોવા છતાં ચોખ્ખો નફો ઘટ્યો છે. નાણાકીય ખર્ચમાં મોટો વધારો થયો 40%. કંપનીએ નવી લોન લીધી અને વ્યાજ દરમાં વધારો થયો, જેના કારણે વ્યાજ ખર્ચમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો. અને અન્ય આવકમાં મોટો ઘટાડો થયો, જે ઉપર આપણે વાત કરી કે 2023માં કંપનીને રોકાણ, વેચાણ અને અન્ય કારણોસર 55 કરોડની એક વખતની અસાધારણ આવક થઈ હતી, જે 2024માં ન થઈ હતી, એટલે કે નહીવત સમાન હતી. અને નવા ખર્ચ થયા. 2024માં સરકારી પ્રોત્સાહનો મળવામાં વિલંબના કારણે કંપનીએ 54 કરોડનો નવો ખર્ચો દર્શાવ્યો. આમ ઊંચા વ્યાજ, ખર્ચ, એક વખતની આવકનો અભાવ અને નવા ખર્ચના કારણે કંપનીને કુલ નફો 40% જેટલો ઘટી ગયો. આવી માહિતી હજુ સુધી તમને ક્યાંય ગુજરાતી ભાષામાં કે અંગ્રેજી ભાષામાં કે હિન્દી ભાષામાં નહીં મળી હોય. હવે વાત કરીએ 2024-25ની. તો 2024માં 6,114 કરોડના રેવન્યુ સામે કંપનીએ 62 કરોડનો નફો કર્યો હતો. પણ 2025માં 5,914 કરોડના રેવન્યુ સામે 163 કરોડની ચોખ્ખી ખોટ થઈ, એટલે કે આવક પણ ઘટી અને કંપની નફામાંથી ખોટમાં આવી. તો આવકમાં ઘટાડો અને ખોટમાં આવવાના કારણની વાત કરીએ તો 2025માં કંપનીની કુલ આવક 6,114 કરોડથી ઘટીને 5,914 કરોડ થઈ, જે 3% જેવી ઘટી. એનું મુખ્ય કારણ છે કે સિમેન્ટના પ્રતિ ટન વેચાણ ભાવમાં 7થી 8% ઘટાડો થયો, જેના કારણે આવકમાં વૃદ્ધિને સરભર થઈ ગઈ. ઉપરાંત સરકારની ગ્રાન્ટ પણ 89 કરોડથી ઘટીને ફક્ત 30 કરોડ થઈ. લોસમાં આવવાના મુખ્ય કારણની વાત કરીએ તો 2024માં કંપનીએ 62 કરોડનો નફો નોંધાવ્યો હતો, પરંતુ 2025માં 163 કરોડની ખોટ થઈ. આ નફામાંથી ખોટમાં આવવાનું મુખ્ય કારણ છે આવકમાં ઘટાડાની સામે ખર્ચમાં થયેલા વધારા. કુલ ખર્ચમાં લગભગ 0.89% વધારો. કાચા માલનો ખર્ચો 11% જેટલો વધ્યો. કર્મચારી લાભના ખર્ચમાં પણ વધારો થયો અને ઘસારાનો પણ સારો એવો વધારો જોવા મળ્યો. ઘસારા અને માંડવાળના ખર્ચની વાત કરીએ તો આ ખર્ચમાં 12% જેટલો જંગી વધારો થયો, જે 310 કરોડથી વધીને, કારણ કે નવા પ્રોજેક્ટનું કેપિટલાઇઝેશન અને અગાઉના વર્ષના રાઇટ ઓફ યુઝ એસેટના ઘસારાનો સમાવેશ થયો. અને અન્ય ખર્ચમાં પણ લગભગ 2% જેટલો વધારો થયો. ટૂંકમાં કંપનીએ વેચાણ વોલ્યુમ વધાર્યું, પરંતુ નીચા વેચાણના ભાવ અને વધેલા ખર્ચના કારણે તેની આવક ઘટી અને આવક ઘટવાની સામે ખર્ચા વધ્યા, એટલે કંપની 2025માં ખોટમાં આવી ગઈ. હવે વાત કરીએ લિસ્ટેડ પીરિયડ્સ એટલે કે હરીફ કંપનીઓની. તો કંપની RHPમાં દર્શાવી છે અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, શ્રી સિમેન્ટ, દાલમિયા ભારત, JK સિમેન્ટ, ધ રામકો સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ. આ કંપનીના P રેશિયોથી આપણે કમ્પેરિઝન કરવું મુશ્કેલ છે, કારણ કે કંપની ખોટમાં છે. હવે બીજો એક ગણતરી એવી છે કે EV/EBITDA રેશિયો તેની ગણતરી થઈ શકે. તો જે RHPમાં આવેલું છે તે મુજબ હાઈએસ્ટ EV/EBITDA છે 28નો આ સેક્ટરનો, અને લોએસ્ટ છે 16નો, એટલે કે એવરેજ 23નો EV/EBITDA સેક્ટરનો છે. પણ JSW સિમેન્ટના તમામ ગણતરી કરતાં અમને 29 થી 30 આસપાસનો EV/EBITDA જોવા મળ્યો છે, એટલે કે સેક્ટરના સરેરાશથી આ કંપનીનો EV/EBITDA રેશિયો ઊંચો છે. હવે વાત કરીએ IPOની રકમની અને તેના ઉપયોગની. તો IPOની કુલ રકમ છે 3600 કરોડ, જેમાં 1600 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 2000 કરોડનો OFS. તો 1600 કરોડના ઉપયોગની વાત કરીએ તો 800 કરોડનો ઉપયોગ રાજસ્થાનના નાગૌરમાં એક નવો સિમેન્ટ પ્લાન્ટ બનાવવા, 520 કરોડનો ઉપયોગ કંપનીના અમુક જૂના દેવાની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી કરવા માટે અને બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હવે જલ્દીથી વાત કરી લઈએ 5 સારી અને 5 નબળી બાબતોની. તો JSW સિમેન્ટ ભારતની અગ્રણી ગ્રીન સિમેન્ટ ઉત્પાદક છે, જે પર્યાવરણ અનુકૂળ બાંધકામ સોલ્યુશન પૂરા પાડે છે. તેની કોમ્બી કોમ્પ્લેક્સ ટેકનોલોજી ઓછી ઉર્જાનો વપરાશ કરે છે અને સ્ટીલ પ્લાન્ટના સ્લેગનો ઉપયોગ કરીને ગ્રીન સિમેન્ટનું ઉત્પાદન કરે છે.
બીજી સારી બાબત છે, ભારતની સૌથી ઝડપથી વિકસિત સિમેન્ટ કંપનીઓમાંની એક છે, જે 2009થી 2025 સુધીમાં 17 મિલિયન ટન પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચી છે અને 2030 સુધીમાં 60 મિલિયન ટન પર એનમ સુધી વિસ્તરણની યોજના ધરાવે છે. ત્યારબાદ છે JSW ગ્રુપ અને JSW બ્રાન્ડ કંપની મજબૂત નાણાકીય સ્થિતિ અને બ્રાન્ડ ઓળખ ધરાવે છે, ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં. તેમના પ્લાન્ટ્સ કાચા માલ અને મુખ્ય બજારોની નજીક સ્થિત છે, જે લોજિસ્ટિક ખર્ચાને ઘટાડે છે. અને 2025માં સિમેન્ટ GGBSનું વેચાણ વોલ્યુમ વધ્યું હતું, જે દર્શાવે છે કે બજારમાં તેની મજબૂત હાજરી અને વિશાળ ગ્રાહક આવેલા છે. હવે વાત કરીએ નબળી બાબતોની, તો 2025માં કંપનીએ નોંધપાત્ર નાણાકીય નુકસાનોનો સામનો કર્યો, જેમાં નેટ અને એક્ઝેસ સ્તરે નફો નથી. આ રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. તેની સ્પર્ધકોની તુલનામાં JSW સિમેન્ટની નફાકારકતા ઓછી છે, જે તેના નાના સ્કેલ અને ઊંચા ઓપરેશનલ ખર્ચના કારણે આવેલી છે. કંપનીનું દેણું ઊંચું છે, જે નાણાકીય જોખમોને વધારે છે. દેવું ઘટાડવાની યોજના હોવા છતાં હાલની નબળાઈ ગણી શકાય. EV/EBITDA રેશિયો 29-30ની આસપાસ આવે છે, જે ઉદ્યોગના મોટાભાગના હરીફો કરતાં ઊંચો છે. અને સિમેન્ટ ઉદ્યોગનો ઇનપુટ ખર્ચ અને માંગની અસ્થિરતાને આધીન છે, જે JSW સિમેન્ટના વ્યવસાયને જોખમમાં મૂકે છે. વધુમાં પ્રોજેક્ટ સંબંધિત જોખમો અને બજાર સ્પર્ધા તેની વૃદ્ધિને અસર કરી શકે છે. તો આ તમામ બાબતોનો આપણે અભ્યાસ કર્યો અને તમને માહિતી આપી. હવે છેલ્લે વાત કરીએ અરજી કરવી કે નહીં. તો JSW સિમેન્ટ એક એવી કંપની છે જે રોકાણકારોને મૂંઝવણમાં મૂકી રહી છે કે એક તરફ છે કંપનીની બ્રાન્ડ ખૂબ મજબૂત છે, ઝડપથી વિકસી રહી છે, કંપની પર્યાવરણ અનુકૂળ કામગીરી ઉપર પણ ભાર મૂકી રહી છે. આ બધી બાબતો કંપનીને આકર્ષક બનાવે છે, પરંતુ બીજી તરફ કંપનીની આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. તાજેતરમાં જ કંપનીને મોટું નુકસાન થયું છે અને તેની રોકડ આવક પણ નકારાત્મક છે, જેનો અર્થ થાય છે કે રોજિંદા ખર્ચ માટે પણ કંપની પાસે હાલમાં પૂરતી સગવડ નથી. આટલું જ નહીં, કંપની જે IPO લાવી રહી છે તેની કિંમત પણ ખૂબ ઊંચી છે અને તેમાં પણ એક મોટો OFSનો ભાગ છે. ટૂંકમાં JSW સિમેન્ટ બહારથી કંપની સારી દેખાઈ રહી છે, પરંતુ તેના આંતરિક નાણાકીય આંકડાઓ નબળા છે. રોકાણકારો માટે એક જોખમભરી સ્થિતિ હોઈ શકે છે. કદાચ 5-7% લિસ્ટિંગ ગેઇન મળી શકે, પણ અંગત રીતે IPO અમે સ્કીપ કરવાની ગણતરી ધરાવી છે, એટલે કે અમે અંગત રીતે IPOમાં અરજી કરવાના નથી. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે JSW સિમેન્ટ લિમિટેડના IPO વિશે. તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.